હેલો, કેમ છો? નમસ્તે, મારું નામ છે કલ્પેશ ચૌહાણ. વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. તો અત્યારે આપણે આવ્યા છીએ કાકાની રીંગણીમાં. જો અને એમાં નેહુબેન કેવા ઓળા જો રીંગણા જુઓ, અત્યારે આવા રીંગણા છે. આપણે શરૂ છે અજુભાનો ફોન, જે છે ઓમાનમાં. હેલો, હાય, કેસો હો સર? કેમ છે? મજામાં? યા મજામાં. રીંગણા મોકલાવો ઓમાનમાં. હાલો બનાવીએ. હાલો, આ રીંગણા નીકળી ઓમાનમાં. ત્યાં પોગી તો સારા રહેશે ને, એવું થાય છે. તો આપણે રીંગણા ગોતવા આવ્યા હતા. અત્યારે જો અત્યારનું વાતાવરણ આવું છે, અંધારું થઈ ગયું છે. તો હરખું દેખાય આવી રીંગણી છે. અત્યારે રીંગણી હારી છે. રીંગણા જોયું આપણે અંદર. જો આવા રીંગણા જુઓ, કેવા મસ્ત રીંગણા છે ને. અમુક તો દવાનો છંટકાવ કરવો પડે એમ છે, કારણ કે અમુક રીંગણામાં ટાક લાગી ગઈ છે, બગડવા મીણ્યા છે. તો કે દવા શરૂ જ છે. તો અત્યારે આપણે નેહુબેન ગોતે છે ઓળાના રીંગણા. કયું? એ તો કાઢી નાખવાનો એટલો ભાગ, એ ખાઈ જવાનો એટલો ભાગ. હવે એટલે ખબર શું પડે? એટલા મોટા શરીરમાં એને ક્યાં અટક્યું હોય? બરોબર છે. હા, એને અટક્યું હોય. હા, એને અટક્યું ન હોય એટલે ખાઈ જવાનું. હે, સ્વાદ સારો આવે એમ? તો એવું નથી ખાતી ને. હું કહું છું તો આજે આપણે પછીનો બ્લોગ પણ બનાવશું ઓળાનો. જો અત્યારે આવા છે એટલે મોટા થઈ ગયા છે, એ આપણે ગોતવી છીએ. તો કે ગોતવા પડે એમ તો છે નહીં. આમાં જે છોડવે જાવ એ છોડમાં મળી રહેશે. લેને હું નેહુબેન ભેગા કરે છે. જો અહીંયા વેચ્યા છે, સારા છે. કને હું આ મોરપીસ છે. બરોબર. જો આ બાજુ તારે બેન ની ગોતે છે. નેવામાં ગોતવા પડે એમ ક્યાં છે? અડી ગયેલા ન હોય જોઈજો, હારા હારા હોય લઈ લ્યો. નેહુબેન, તમારે કઈ બે શબ્દ કેવા હોય તો રહી આવો ને. હે, ભાંગરા થઈ ગયા છે. અમુક છોડવા તો ખરાબ થઈ ગયા છે. જો બધા ઓળાના રીંગણા ગોતવા ગોતે છે. આપણે બનાવવાનો છો તો એટલા સુધી છે, અહીંથી લઈને સામે સુધી એટલા કટકામાં છે શિયાળુ રીંગણી. રીંગણી સારી છે. જો અહીંયા ભરતું છે, લઈ લે. અહીં જીર્યું. વાહ, તોડી ગયો. આ રહ્યું એક, આ લઈ લે ને. હા, એક સારું. હાલો, તો હવે અમે મોંઘા ભાવના રીંગણા છે અત્યારે, એટલે બહુ ના લેવાય. 3-3, 4-4 થાય એવી રીતે લીધા છે. આપણે તો ઘરની છે કાકાને, તો ગમે ત્યારે લઈ શકીએ, પણ અત્યારે ભાવ છે એટલે બહુ ન ખવાય. જો અત્યારે બહુ ન ખવાય આમ. ત્યારે ગમતે આમે દવાવાળા ને એવા હોય એટલા માટે. તો આજે સાંજે આપણે બનાવીશું ઓળો. ઘણા ટાઈમ પછી આપણે ઓળો ખાઈશું. જો ઘરના રીંગણા હોય તો સ્વાદ અલગ જ આવે, મજા આવે ખાવાની એમ. જ્યારે જોવે ત્યારે આ તોડ્યા ને આ ખાધું. જો આવી રીંગણી છે. આ બધું થોડીક વહી ગઈ છે, કારણ કે આ વરસાદ આવ્યો હતો વચ્ચે, એ ભાગ બહુ પાણી ભરાઈ ગયું હતું, એટલા ખરાબ થઈ ગઈ હતી. અંધારું થઈ ગયું છે. હાલો હાલો હાલો. અહીંયા છે ઘઉં છે, આખા પડાના છે ઘઉં. તો અત્યારે આપણે લેવા જઈએ છીએ ઓળો માટે ડુંગળી. કાકાની વાડીમાં તો રીંગણા લેવા છે, ને આપણી વાડીમાં જઈએ છીએ ડુંગળી લેવા. જો અહીંયા આપણી ડુંગળી છે, તો અહીંથી લઈ લેવી. જો આવી ડુંગળી થઈ છે આપણે. પછી આપણે એમ તો પાળેથી જ લીધી છે આપણે. તો આવડી ડુંગળી છે. પેલા કીધું છે બ્લોગમાં આપણે બનાવ્યો હતો, 1 મહિનો થઈ છે
મહિનો થાય એટલે દડા થઈ જશે અહીંથી મોટા. તો આજે બનાવી છીએ આપણે ઓળો, હવે જઈએ છીએ ઘરે. ગામડાની મજા તો આ છે ભાઈ, ડુંગળી રીંગણા બધી વસ્તુ ઘરની હોય. તો આ બધી વાડીમાંથી લાવવાનું, બનાવવાનું, ખાવાનું, કામ કરવાનું, એટલે આમ મસ્ત. એટલે બધી વસ્તુ ઘરેથી મળી રહે આમ. પ્લસ આપણે બહાર હોય તો બધી વસ્તુ લેવા જાય. ના આ જો વાડીમાંથી ડુંગળી લઈ આવ્યા, કાકાની વાડીમાંથી રીંગણા લઈ આવ્યા. હવે બનાવી નાખશું. તો આગળ બ્લોગમાં બન્યા રહીશો. જઈએ હવે ઘરે. કઈ છે ઓળો ચૂલા ઉપર છે. આ છે ગામડાની મજા. બે છે, એક અહીંયા છે, 3 કરવાના છે. જો એક બાજુ શેકાઈ ગયો છે, ફેરવવાના છે. બેન બનાવે છે ઓળો. અત્યારે આવ્યા છે આપણે રજાવળ ડેમે. જો આવું છે લોકેશન રજાવળ ડેમનું. આપણી ગાડી પડી છે સામે નીચે, દાદરા બનાવેલા છે. અત્યારે ભાઈબંધ જોડે આવ્યા હતા આપણે આટો મારવા. તો આપણે હવે ડેઈલી વ્લોગ બનાવી છીએ. આ 4થો દિવસ છે આપણો ડેઈલી વ્લોગનો. તો સપોર્ટ કર્યા કરજો. આપણે ડેઈલી વ્લોગ બનાવવા કરશું. આપણે કન્ટિન્યુ વ્લોગ બનાવવાનું નક્કી કરેલું છે. તો આ છે આજ આપણો 5મો વ્લોગ. આ સાંજે આ વ્લોગ આવી જાય. તો આવા નવા સપોર્ટ કર્યા કરજો, સબસ્ક્રાઈબ કરજો. તો અત્યારે બેઠા છીએ, ફ્રેન્ડ હમણાં આવે છે. જો તડક્યો છે તો બેસવાની ન મજા આવે. 5 વાગશે, 5 થી 6નો ટાઈમ થાય એટલે ઠંડો પવન આવતો હોય. તો લોકેશન અલગ હોય. બધા ઘણું પબ્લિક આવશે. તમે સાંજ પડે એમ રનિંગ કરવાવાળા આવે, બેસવાવાળા આવે, હવાણી કરતા હોય.